કેટલાક લોકોને વિદેશની ઘેલછા એટલી હોય છે કે જીવના જોખમે પણ ડોલરિયા દેશમાં પહોંચવા તૈયાર થઈ જતા હોય છે। મહેસાણાના એક પરિવાર સાથે આવી જ ઘટના બની, જેને પોર્ટુગલના બદલે લિબિયા મોકલી કરોડોની ખંડણી માંગી છે। પરિવારના કેવા હાલ બેહાલ થઈ ગયા છે, સરકાર પાસે શું માંગ કરી રહ્યા છે, આવો બતાવીએ। ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો પરિવાર ફસાયો। પોર્ટુગલના બદલે ચાવડા પરિવારને લિબિયા મોકલાયો। પરિવારના છુટકારા માટે માંગ્યા 1 કરોડ રૂપિયા। ડંકી રૂટ દ્વારા વિદેશ જવાની ઘેલછા કેવા ગંભીર પરિણામ લાવી શકે છે, તેનો એક કિસ્સો ગુજરાતના મહેસાણામાં બન્યો। મહેસાણા જિલ્લાના બદલપુરના ચાવડા પરિવારને લિબિયામાં ગોંધી રખાયો છે। પરિવારનું અપહરણ કરનારાઓએ તેમના સ્વજનો પાસે મોટી ખંડણી માંગી છે, જેથી પીડિતના પરિવારે સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય અને મુખ્યમંત્રી સુધી મદદ માંગી છે। જે અમારા ભાઈ ભત્રીજા શ્રી કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે, તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માંગણી છે। વાત જાણે એમ છે કે બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબા અને દીકરી દેવાંશીને લિબિયામાં બંધક બનાવાયા છે। કાવતરામાં હર્ષિત મહેતા નામના વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અપહરણકર્તાઓએ પીડિતના પરિવાર પાસે ડોલરમાં ખંડણી માંગતા ચાવડા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। પરિવારના સભ્યોને પોર્ટુગલ જવાને બદલે એજન્ટો દ્વારા લિબિયામાં ઉતારી દેવામાં આવ્યા, જ્યાં તેમને બંધક બનાવી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો દાવો કરાયો છે। લોકોને વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા અને કિડનેપ કર્યા છે। એ કિસ્મતસિંહ કરીને છોકરો છે અને એમના પત્ની છે અને બેબી છે। આ ત્રણને કિડનેપ કર્યા અને 1 કરોડ રૂપિયા ખંડણી માંગી લોકો। કરોડ રૂપિયા આલો તો તમને જવા દે। ક્યારે નીકળ્યા ક્યાં જવાના? લગભગ 6 દિવસ થયા અને એનો ભાઈ રસન હોય પોર્ટુગલ, એ જવા નીકળ્યા હતા। પોર્ટુગલ જવાના? હા, એટલે વચ્ચે અમારે તો લિબિયા લિબિયામાં અટક કર્યો છે અને કિડનેપ કર્યો। કેટલા પૈસાની માંગણી? 1 કરોડ રૂપિયાની માંગણી કરી। અગાઉ ના અગાઉ નતા હાલે। શું કામ કરતા હતા? કઈ નહીં, અહીંયા નોકરી કરતો હતો। શું માંગણી છે હવે સરકાર પાસે? સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હાજા તાતા ઘેર આવ, એવી અપેક્ષાઓ છે। બદલપુરા ગામમાં પરિવાર સાથે રહેતા અને છતરાલ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા કિસ્મતસિંહ ચાવડાએ પોર્ટુગલ જવા માટેની તૈયારી કરી હતી। મળતી માહિતી પ્રમાણે કિસ્મતસિંહ ચાવડાના મોટા ભાઈ પણ યુરોપમાં સ્થાયી છે, જેના માટે કિસ્મતસિંહ ચાવડા તેમના પત્ની હિનાબા અને 3 વર્ષની દીકરી સાથે 29મી નવેમ્બરે સાંજે 5 વાગ્યાની ફ્લાઇટમાં અમદાવાદથી દુબઈ જવા નીકળ્યા હતા અને ગણતરીના કલાકોમાં દુબઈ પહોંચી ગયા હતા। કિસ્મતસિંહ જ્યારે દુબઈ પહોંચ્યા ત્યાં સુધી પરિવારજનોના સંપર્કમાં હતા, પણ ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો। ત્યારે પરિવારે સરકાર પાસે મદદ માંગી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।